સવાલ નંબર 1, કઈ પરીક્ષા દુનિયાની સૌથી કઠિન પરીક્ષા માનવામાં આવે છે? એનો જવાબ છે માસ્ટર સોમેલિયર ડિપ્લોમા પરીક્ષા વિશ્વની સૌથી અઘરી પરીક્ષા માનવામાં આવે છે. આ વાઇન નિષ્ણાતો માટે વાઇન ટેસ્ટિંગ ટેસ્ટ છે. છેલ્લા 40 વર્ષમાં ફક્ત 230 લોકો જ આ ટેસ્ટ પાસ કરી શક્યા છે. સવાલ નંબર 2, કોલગેટ પહેલા લોકો દાંત કેવી રીતે સાફ કરતા હતા? એનો જવાબ છે શરૂઆતમાં લોકો દાંત સાફ કરતા નહોતા, પરંતુ જ્યારે તેઓએ ગળ્યું ખાવાનું શરૂ કર્યું ત્યારે દાંતમાં દુખાવો, સડો અને દુર્ગંધ જેવી સમસ્યાઓ ઊભી થઈ. એટલા માટે લોકોએ લીમડો અને પાવરના લાકડાથી દાંત સાફ કરવા લાગ્યા. તેઓ કોલસો અને મીઠાનો પણ ઉપયોગ કરતા હતા. સવાલ નંબર 3, શું ઈંડાના સેલને ખાઈ શકાય છે? એનો જવાબ છે ઈંડાના સેલમાં કેલ્શિયમ કાર્બોનેટ, પ્રોટીન અને અન્ય ખનિજો હોય છે. ઈંડાના સેલમાં લગભગ 40% કેલ્શિયમ હોય છે, જેના કારણે હાડકાં મજબૂત બને છે. ઈંડાના સેલને પીસીને જો પાવડર બનાવીને મર્યાદિત માત્રામાં ખાવાથી શરીર માટે ઘણો ફાયદો થાય છે. સવાલ નંબર 4, ભારત સિવાય અન્ય કયા દેશોમાં મહેંદીનો ઉપયોગ થાય છે? એનો જવાબ છે ભારતમાં મહેંદી હાથ અને વાળ પર લગાવવામાં આવે છે. કેટલાક દેશોમાં તેનો ઉપયોગ કોસ્મેટિક તરીકે પણ થાય છે, જેમ કે પાકિસ્તાન, નેપાળ, ઓસ્ટ્રેલિયા, અરબી, એશિયન, આફ્રિકન જેવા દેશોમાં મહેંદીનો ઉપયોગ થાય છે. સવાલ નંબર 5, મોટી ઉંમરવાળી સાથે કેમ મજા આવે છે? એનો જવાબ છે અનુભવ હોય છે માટે.